વડોદરાના તાંદલજા વિસ્તારમાં 3.5 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને જઈ રહ્યો હતો ત્યારે કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી વચ્ચે 3 લૂંટારુઓએ તેને નિશાન બનાવ્યો હતો। મહારાજા ચોકડી પાસે પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર જ આ ઘટના બની હતી। લૂંટારુઓ યુવકનો મોબાઈલ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। ઘટના બાદ ગભરાઈ ગયેલા હાલતમાં યુવક જોવા મળ્યો હતો। આ જાણ થતાં જ જેપી રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી હતી। મોબાઈલના પૈસા લૂંટી ગયા। કોઈ લૂંટ્યા? પેલા ચોરો જે આવેલા કેટલા લોકો હતા? 3 જણા હતા। 3 જણ? કયા રોડ પર? સનપાનમાં આ રોડ પર જ સનપાનમાં। અચ્છા, કેટલા રૂપિયા હતા સાથે? નહીં અંદાજ ખબર નહીં। કઈથી પૈસા લઈને નીકળ્યો દુકાન આગળ ને કઈ જતો હતો? ઘરે જતો હતો। શું નામ છે તારું?